નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ચોકલેટ બોલ બનાવવાના છીએ. આ ચોકલેટ બોલ આપણે ખાલી 30 રૂપિયાના પાર્લેજીના બિસ્કિટમાંથી બનાવીશું. ખૂબ જ ઓછા ખર્ચે અને સરળ રીતે 1 કિલોથી પણ વધારે આ ચોકલેટ બોલ તૈયાર થશે, જેને તમે કોઈપણ તહેવારમાં ગિફ્ટ પણ કરી શકો છો. અને જે ખાવામાં એટલા ટેસ્ટી બનશે. તો આ ખૂબ જ સરળ અને સસ્તી એવી રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે મારી નવી રેસીપીઓની નોટિફિકેશન પણ તમને તરત મળી જાય. ચોકલેટ બોલ બનાવવા માટે સૌથી પહેલાં તો 3 પેકેટ જે 10-10 વાળા આવે છે એ પાર્લેજીના બિસ્કિટ લઈ લઈશું. અહીંયા તમે ઓછી ક્વોન્ટિટી બનાવવા માંગતા હોવ તો આ બધી જ વસ્તુઓને તમારે અડધી અડધી કરી લેવી, એટલે કે બિસ્કિટ પણ તમારે 1.5 પેકેટ અથવા તો 2 પેકેટ જ લેવા. બિસ્કિટને તોડીને નાના નાના ટુકડા કરી લેવા. હવે આ બધા જ ટુકડાને મિક્સરમાં લઈ લેવાના છે અને એને પીસીને એકદમ બારીક પાવડર બનાવી અને પછી ચાળણીથી ચાળી લેવો. ઘણી વખત એવું બને કે થોડા બિસ્કિટના ટુકડા રહી ગયા હોય તો એને પાછા મિક્સરમાં લઈ અને પાવડર કરી અને આમાં ભેગું કરી દેવું. હવે આમાં થોડા ચોપ કરેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું. મેં બદામ, કાજુ અને પિસ્તા નાખ્યા છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે ડ્રાયફ્રૂટ આમાં નાખી શકો છો અને ક્વોન્ટિટી પણ તમારી ઈચ્છા પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો. પણ આ નાખવાથી આ જે ચોકલેટ બોલ છે એ બહુ જ ટેસ્ટી બનશે. હવે આ ચોકલેટ બોલ બનાવવા માટે મેં 150 ગ્રામ ડાર્ક ચોકલેટ અને એની અંદર 4 ચમચી દૂધ નાખી અને એને ગરમ કરી દીધું અને પછી ફ્રીઝમાં કમસે કમ 15થી 20 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું. હવે આ બિસ્કિટના પાવડરમાં જરૂરત પ્રમાણે આ ચોકલેટનું મિશ્રણ નાખી અને એને મિક્સ કરી દઈશું. એક લોટ બાંધી અને બસ એવો લોટ જેવો લોટ બાંધવાનો છે આનો. એના માટે જેટલી જરૂરત હશે એટલો આપણે આ ચોકલેટવાળું મિશ્રણ વાપરીશું. બધું મિશ્રણ જોડે ના નાખી દઉં. જો બધું મિશ્રણ જોડે નાખશો અને ઢીલું થઈ જશે તો પછી ચોકલેટ બોલ છે એ સારી રીતે વળશે નહીં. આ રીતે ચોકલેટનું મિશ્રણ નાખી દેખો મેં આ રીતે લોટ તૈયાર કરી લીધો છે. હવે આમાંથી આપણે ચોકલેટ બોલ તૈયાર કરીશું. આ રીતે કોઈપણ એક ચમચીનું માપ લઈ અને પછી ચોકલેટ બોલ તૈયાર કરશો તો બધા જ ચોકલેટ બોલ એક સરખા બનશે. જુઓ, બધા જ ચોકલેટ બોલ તૈયાર કરી લીધા છે. કમસે કમ વજનમાં ગણીએ તો 1 કિલોથી વધારે બનશે અને નંગમાં ગણીએ તો 15થી 20 બોલ તૈયાર થશે. હવે આને ફ્રીઝમાં 1 કલાક માટે અથવા તો પછી ફ્રીઝરમાં 15 મિનિટ માટે ઠંડા થવા માટે મૂકી દઈશું. આ ચોકલેટ બોલને ઉપરથી કવર કરવા માટે અહીંયા મેં 100 ગ્રામ મિલ્ક ચોકલેટ અને 100 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે. જો તમને ડાર્ક ચોકલેટનો ટેસ્ટ ના ગમતો હોય તો તમે ખાલી મિલ્ક ચોકલેટથી પણ આનું ઉપરનું લેયર બનાવી શકો છો. આજે હું આ ચોકલેટને ડબલ બોઇલર મેથડ એટલે કે ગરમ પાણીની ઉપર ચોકલેટનો બાઉલ રાખીને આને મેલ્ટ કરી રહી છું, એટલે કે પીગાળી રહી છું. જો તમે ઈચ્છો તો આને માઇક્રોવેવમાં પણ ગરમ કરી શકો છો. જો માઇક્રોવેવમાં ગરમ કરો તો 20-20 સેકન્ડ રાખી અને પછી બહાર કાઢીને હલાવી અને પાછી અંદર રાખી અને ગરમ કરવાની છે. હવે આમાં એક મોટી ચમચી ભરીને રિફાઇન્ડ ઓઇલ અથવા તો બટર નાખી દઈશું, જેનાથી આ ચોકલેટ છે એ થોડી પતલી પણ બની જશે અને આનાથી જે ચોકલેટ બોલ છે એમાં શાઇન બહુ જ સરસ આવશે. ચોકલેટ બોલને સારું ફિનિશિંગ આપવા માટે આવી પતલી ચોકલેટ તૈયાર કરવી. હવે જે આપણે ચોકલેટ બોલ ઠંડા કર્યા છે ને એને આવી રીતે લાકડાની સ્ટીકમાં ભરાવી અને પછી ચોકલેટની અંદર ડૂબોળવાના છે. ડૂબોળી અને પછી ખાલી 10 સેકન્ડ માટે આ રીતે રાખી અને પછી એક પ્લેટમાં કાંટા ચમચીની મદદથી આવી રીતે કાઢી દઈશું. અને જે સળી ભરાવી છે એનાથી જે ચોકલેટ બોલમાં કાણું પડે એને થોડી ચોકલેટ લઈ અને પૂરી દેવાનું છે. આ રીતે બહુ જ સરળ રીતે ખૂબ જ ફટાફટ બહુ જ સારા ફિનિશિંગવાળા ચોકલેટ બોલ તૈયાર થઈ જશે. પછી આ રીતે થોડું ચપ્પુથી શેપ આપી દઈશું અને ચોકલેટ બોલને આ રીતે ફિનિશિંગ આપ્યા પછી થોડું ઉપરથી ડેકોરેશન કરીશું. તમે ઈચ્છો એ રીતે આને ડેકોરેટ કરી શકો છો. મેં થોડી વ્હાઇટ ચોકલેટ છે એને સેમ મેથડથી ગરમ કરી દીધી અને હવે આની ઉપર થોડા ગોલ્ડન અને સિલ્વર જે નાના સ્પ્રિંકલ બોલ આવે છે એ લગાડી દઈશું. તમે ઈચ્છો તો કલરિંગ સ્પ્રિંકલ બોલ અથવા તો પછી ડ્રાયફ્રૂટ પણ લગાડી શકો છો. બહારથી દેખવામાં જેટલા સરસ લાગે છે ને, જુઓ ચપ્પુ અડાડતા જ તૂટી જાય છે. અંદરથી પણ ડ્રાયફ્રૂટથી ભરેલા આ ચોકલેટ બોલ એટલા ટેસ્ટી લાગે છે ને કે આ રક્ષાબંધન ઉપર જો તમે આ તમારા ભાઈને આપશો ને તો ખૂબ જ ભાવશે. ફક્ત રક્ષાબંધનમાં જ નહીં, કોઈ પણ તહેવારમાં તમે આ ચોકલેટ બોલ ખૂબ જ સસ્તા ભાવે અને સરળ રીતે ઝટપટ બનાવીને કોઈને પણ ગિફ્ટ કરી શકો છો. આ ચોકલેટ બોલ બનાવતા હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો.